ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितं भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं त्वामनुसन्दधामि गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषत् गायन्ति यं सामगाः ध्यानावस्थिततत्त्वतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं विदुःसुरासुरगणा देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अर्जुन उवाच सर्वमेतद्रुतं मन्ये यन्मां वदसि केशव न हि ते भगवन् व्यक्तिम् विदुर्देवान दानवाः स्वयमेवात्मनात्मानं वेत्थत्वं पुरुषोत्तम भूतभावन भूतेश देवदेव जगत्पते ભગવાન શ્રી શ્યામ સુંદર 10મા અધ્યાયમાં પોતાના સગુણ સાકાર એવા સ્વરૂપનું નિરૂપણ કરવાના છે. એક દ્રષ્ટિએ જોઈએ તો અધ્યાત્મ સાધનાનું મહત્વનું સોપાન ભગવત ઉપાસના અથવા તો ભક્તિનું ભગવાન નિરૂપણ કરી રહેલા છે. સાધનાના વિષયમાં ભક્તિ હોય કે જ્ઞાન હોય, શ્રવણ એ બહુ જ મહત્વનું અંગ છે. ભક્તિ કરનારે પણ શ્રવણ કરવું પડે છે. ભગવાનના સ્વરૂપને સમજવા માટે, ભક્તિરૂપી સાધનનું સ્વરૂપ સમજવા માટે
આ બધા માટે એને પણ સંત પાસેથી શ્રવણ કરવાની જરૂર પડે છે. અને જ્ઞાન તો શ્રવણ વગર કોઈ પણ હિસાબે લભ્ય છે જ નહીં. તો જ્ઞાન માટે પણ શ્રવણ જોઈએ, ભક્તિ માટે પણ શ્રવણ જોઈએ. કારણ કે ભગવાનનું આ સ્વરૂપ, સગુણ સ્વરૂપ કે નિર્ગુણ સ્વરૂપ, મનુષ્ય ક્યારેય પણ પોતાની જાતે પોતાની ઇન્દ્રિયોથી, પોતાના મનથી કે પોતાની બુદ્ધિથી સંપૂર્ણપણે સમજી શકે નહીં. એના માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. અને જ્યાં શાસ્ત્ર પ્રમાણ હોય ત્યાં શાસ્ત્રનું કોઈ જાણકાર પાસેથી, આચાર્ય પાસેથી, સંત પાસેથી શ્રવણ કરવું અનિવાર્ય બની જાય છે. તો શ્રવણ એક બહુ જ મહત્વનું અંગ છે. આપણી ભારતીય સાધન પ્રણાલીમાં જે પણ સાધના દર્શાવવામાં આવે છે એ સાધનાને મુખ્યતયા 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. અને એ જ મુખ્ય સાધન કહેવામાં આવે છે. એક તો છે કર્મ, બીજું છે ભક્તિ, ત્રીજું છે યોગ અને ચોથું છે જ્ઞાન. બધી જ સાધના આ 4ની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. કર્મ, ભક્તિ, યોગ, જ્ઞાન. સંક્ષેપમાં વિચાર કરીએ કે આ 4નું સ્થાન શું છે. તો સર્વપ્રથમ મનુષ્યને કર્મનો ઉપદેશ આપવામાં આવે છે, કારણ કે એનું જીવન કર્મોથી ભરપૂર છે. તો એ જે કર્મ કરી રહેલો છે એ કર્મ કેવી રીતે કરે તો એની ઉન્નતિનું સાધન બની રહે. એ કરવાની કળા શું, કેવી રીતે કરે તો એના માટે બંધનકારી ન નીવડે, આ બધી બાબતો એને સર્વપ્રથમ શીખવવામાં આવે છે. અને સાથે સાથે કર્મ એક મહત્વનું કાર્ય કરે છે, અને એ છે સાધકના અંતરમાં રહેલી કર્મ વાસના કે કર્તૃત્વ વાસનાને શિથિલ કરે છે. કર્મ વાસનાનો અર્થ છે કે હંમેશા નવા નવા સંકલ્પો, ઈચ્છાઓ કરતો રહેશે કે હું આ કરું, આ કરું, આ કરું, આટલું કરું. અને કર્તૃત્વ વાસનાનો અર્થ છે કે જે કંઈ પણ કરી રહ્યો છે એમાં એ ફરી ફરીને હું કરું છું એવું અભિમાન કરે છે. તો આ કર્મ વાસના અને કર્તૃત્વ વાસના જે છે એ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં પોતાના અકર્તા નૈષ્કર્મ્ય એવા આત્મ સ્વરૂપને સમજવામાં બહુ જ મોટો પ્રતિબંધ છે. તો એની નિવૃત્તિ અંતે જ્ઞાન દ્વારા થશે, પરંતુ કર્મ જે છે એને શિથિલ કરી દેશે. ઘણે અંશે એને એ શિથિલ કરી દેશે. કઈ રીતે તો કે મનુષ્યને, સાધકને ઉપદેશ આપવામાં આવે છે એ જે કર્મ કરી રહેલો છે, સર્વપ્રથમ એને ઉપદેશ આપવામાં આવે છે કે તું ધર્મ કર્મ કર, યોગ્ય કર્મ કર, નિષિદ્ધ કર્મ, અધર્મ કર્મને તું તારા જીવનમાંથી દૂર કર. જે ધર્મ કર્મ કરતો થયો એને ધીમે ધીમે શીખવવામાં આવે છે કે તું હવે તામસિક રાજસિક કર્મમાંથી સાત્વિક કર્મ કરતો થા. જે સાત્વિક કર્મ કરતો થયો એને પછી શીખવવામાં આવે છે, ઉપદેશ આપવામાં આવે છે કે તું તારા કર્મ નિષ્કામ ભાવથી કરતો થા. તો ધીમે ધીમે એને કર્મના સંદર્ભમાં એક પછી એક આગળની સમજદારી પ્રદાન કરવામાં આવે છે. અને આ નિષ્કામ ભાવથી કર્મ કરવું એનો જ અર્થ છે કર્મયોગ, કે જે કર્મયોગમાં ફરી ફરીને સાધક સ્મરણ કરે છે કે જે કંઈ પણ મારા દ્વારા થઈ રહેલું છે એ બધું જ ઈશ્વરની કૃપા માત્ર છે. વસ્તુતઃ હું કંઈ કરતો નથી, હું નિમિત્ત માત્ર છું. જે કંઈ પણ થઈ રહ્યું છે, કરનાર કરાવનાર બધું મારા પ્રભુ જ છે. એના જ સંકલ્પથી, એની ઈચ્છાથી જ બધું થઈ રહેલું છે. તો એની ઈચ્છામાં પોતાની ઈચ્છાને મેળવે છે, જેના પરિણામે એની જે કર્મ વાસના જે છે એ ધીમે ધીમે શિથિલ થાય છે.
એટલું જ નહીં, હું કરું એવું જે અભિમાન હતું, એ અભિમાન હું કરું એ અભિમાનના સ્થાને એ ફરીને સ્મરણ કરે છે કે પ્રભુ તું જ કરી રહેલો છે. મારું કોઈ સામર્થ્ય નથી, તારી કૃપાથી જ, તારી આપેલી શક્તિથી, તારી આપેલી સમજદારીથી, તારા સંકલ્પથી, તારા જ બનાવેલા જગતમાં તારા આપેલા શરીર દ્વારા આ બધું થઈ રહેલું છે. તું જ કરાવી રહેલો છે, હું તો નિમિત્ત માત્ર છું. તો આ રીતે ઈશ્વરાર્પણ ભાવનાથી કરવામાં આવેલું કર્મ જે છે એ મનુષ્યની કર્તૃત્વ શક્તિ કે કર્તૃત્વ અભિમાન જે છે એને શિથિલ કરનારું બને છે. એ પોતે સમજતો થાય છે કે હું જે મને કર્તા માનું છું એના કરતાં પણ એક મહાન કર્તા ઈશ્વર છે કે જેની પ્રેરણાથી આ બધું જ થઈ રહેલું છે. તો ફરીને પોતાના કર્મના સ્થાનમાં કર્મ કરતી વખતે ફરીને ઈશ્વરનું સ્મરણ, ફરી ઈશ્વરને પોતાના જીવનમાં સ્થાન આપવું, એના પરિણામે કર્તૃત્વ અભિમાન જે છે, હું કરું આજે સતત થતું રહેતું હતું, એ ધીમે શિથિલ થઈ જાય છે. તો આ રીતે કર્મયોગ રૂપી સાધન જે છે એ મનુષ્યના આ કર્તૃત્વ અભિમાનને કે કર્તૃત્વ વાસનાને શિથિલ કરે છે. એ જ મનુષ્યના અંતઃકરણમાં બીજી પણ એક પ્રબળ વાસના રહેલી છે, જેને કહેવાય છે ભોગ વાસના અથવા તો ભોક્તૃત્વ વાસના, ભોક્તૃત્વાભિમાન. અને એ જે ભોક્તૃત્વ અભિમાન જે છે કે ભોગ વાસના જે છે એના શિથિલીકરણને અર્થે આપણા શાસ્ત્રમાં ભક્તિનો, ઉપાસનાનો ઉપદેશ આપવામાં આવેલો છે. તમે વિચાર કરશો તો તમને જણાશે કે આપણા શાસ્ત્રો કેટલા બધા વિશાળ અને કેટલા બધા વિચારપૂર્વક મનુષ્યને સાધના બતાવે છે. કેટલી બધી એ મનુષ્યની માનસિકતાને જાણે છે, મનમાં શું રહેલું છે, કયા પ્રતિબંધો છે, એને અનુરૂપ સાધનનો ઉપદેશ આપવામાં આવેલો છે. તો ભોક્તૃત્વ વાસના એ પણ અંતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં એક બહુ જ મોટો પ્રતિબંધ છે. તો એને પણ શિથિલ કરવી રહી અને એના શિથિલીકરણને અર્થે ભગવત ભક્તિ કે ઉપાસનાનો ઉપદેશ આપવામાં આવે છે, જેના દ્વારા મનુષ્ય જગતના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વિષયોમાંથી પોતાની ઇન્દ્રિયોને હટાવી અને ભગવાનમાં પોતાની ઇન્દ્રિયોને લગાવે છે. તો વિષયોમાંથી ઇન્દ્રિયોને, ભૌતિક જગતના વિષયોમાંથી ઇન્દ્રિયોને નિવૃત્ત કરી અને પરમાત્મામાં બધી ઇન્દ્રિયોને લગાવે છે. આંખ દ્વારા ઈશ્વરનું દર્શન, કાન દ્વારા પ્રભુની કથાનું શ્રવણ, નાક દ્વારા પ્રભુના તુલસી આદિ દલનું ગંધ લેવી, આ બધું જે એક આખી સાધના દર્શાવવામાં આવે છે, એ સાધના દ્વારા જે ભોગ વાસના, વિષય વાસના જે છે એ ધીમે શિથિલ થતી જાય છે. માટે સંતો તો ફરીને કહે છે કે જગતના વિષય વાસનામાંથી જો મુક્ત થવું હોય તો ભગવત ભક્તિ સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. જગતના રાગ દ્વેષમાંથી મુક્ત થવા માટે પ્રભુમાં મન લગાવવું, એમાં ઇન્દ્રિયો લગાવવી, એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. તો ભોગ વાસના કે ભોક્તૃત્વ અભિમાન જે છે એનું શિથિલીકરણ આ ભક્તિ કે ઉપાસનાથી થાય છે. અને ભક્ત જે છે એ ફરીને પોતાને ઈશ્વરને સમર્પિત કરે છે. એ ફરીને કહે છે કે પ્રભુ હું તમારો છું, મારી પાસે જે કંઈ પણ છે એ બધું જ આપનું છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. એ તેરા તુજકો અર્પણ કરવું, પ્રભુનું પ્રભુને અર્પણ કરવું, એનો અર્થ છે કે હું એનો ભોગ ન કરું, પરંતુ હું કોને એ અર્પણ કરું? મારા પ્રભુને અર્પણ કરું. તો જે કંઈ પણ મારી પાસે ભેગું થયેલું છે એનો સાચો માલિક તો મારો પ્રભુ છે, અને માટે પ્રભુને જ હું એ અર્પણ કરું. એ અર્પણ કર્યા પછી પ્રસાદ રૂપે મને પ્રાપ્ત થાય તો હું પ્રસાદનું ગ્રહણ કરું, પણ પછી એ પ્રસાદમાં ભોગ બુદ્ધિ નહીં રહે, બલ્કિ પ્રસાદ જે છે એ પ્રભુ તરફથી આવેલો છે, અહોભાવથી એનો સ્વીકાર થશે.
તો આ રીતે ભગવત ભક્તિ ભગવાનને અર્પણ કરી અને ગ્રહણ કરવું, એમાં ઘણો બધો ફેર પડી જાય છે. હું સીધું કંઈક ખાવા લાગું એના કરતાં પ્રભુને પ્રાર્થના કરી અને પછી હું ભોજન ગ્રહણ કરું તો એ ભોજન સાત્વિક થઈ જાય છે અને એ ભોજન મારા અંતઃકરણને શુદ્ધ કરનારું થઈ જાય છે. પછી એમાં ભોગ બુદ્ધિ નથી રહેતી, એમાં પ્રસાદ બુદ્ધિ આવી જાય છે. ભગવાન તરફથી પ્રસાદ પ્રાપ્ત થયો તો આપણે એને આંખે માથે ચડાવી અને ગ્રહણ કરીએ છીએ, એમાં ભોગ બુદ્ધિ નથી રાખતા. તો એવી જ રીતે આપણે જે ભોજન કરીએ સર્વપ્રથમ પ્રભુને અર્પણ કરીએ. એ પ્રભુને અર્પણ કરીએ તો એના પ્રત્યેની જે આસક્તિ મોહ જે છે એમાંથી ધીમે ધીમે મન મુક્ત થાય છે. સાથે સાથે હું જે કંઈ પણ ભોગવું એ પ્રભુને અર્પણ કરીને જ ભોગવું એવો નિશ્ચય જો હોય તો કોઈ પણ નિષિદ્ધ ભોગ હું ક્યારેય પણ નહીં કરું. કારણ કે ભગવાનને હંમેશા સ્વચ્છ પવિત્ર અને એવી સાત્વિક વસ્તુ જ ધરાવવાની હોય. તો ભગવાનને ધરાવેલું જ જો ગ્રહણ કરવાનું હોય તો કોઈ પણ તામસિક પદાર્થ કે નિષિદ્ધ ભોગ હું ક્યારેય પણ ગ્રહણ નહીં કરું. ભગવાનને ક્યારેય ગુટકો ચડાવીને કોઈ ખાઈ ના શકે, કે ભગવાનને તમાકુ ધરાવીને ખાઈ ના શકે, કે દારૂનો ભોગ લગાવીને ખાઈ ના શકે, કારણ કે આ બધી વસ્તુઓ નિષિદ્ધ વસ્તુઓ છે. અને માટે હું જો જીવનમાં નિશ્ચય કરું કે મારે પ્રભુને અર્પણ કરેલું જ મારે ગ્રહણ કરવું છે તો આ બધી વસ્તુઓ જે છે એ આપોઆપ જ બધી છૂટી જાય. તો આવી ભક્તિ પ્રભુને અર્પણ કરવાની ભાવના જે છે એનાથી મારું ભોક્તૃત્વ જે છે એ શિથિલ થતું જાય છે. ભોગ બુદ્ધિની જગ્યાએ પ્રસાદ બુદ્ધિને સ્થાન મળે છે અને એના પરિણામે અંતઃકરણ પણ મારું શુદ્ધ થતું જાય છે. તો ભગવત ભક્તિ એ ભોક્તૃત્વ વાસનાને શિથિલ કરનારી છે. ત્યાર પછી ત્રીજું સાધન દર્શાવવામાં આવે છે યોગ, જેને આપણે અષ્ટાંગ યોગથી જાણીએ. તો એ જે યોગ સાધના જે છે એ અંતઃકરણના ત્રીજા પ્રતિબંધ જેને કહેવામાં આવે છે ચંચળતા કે વિક્ષેપ, એની સંભાળ આ યોગ સાધના લે છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, તો મનને ધીમે ધીમે શાંત કરવાનું છે. જે અનેક પ્રકારના વિચારોના વમળો ચાલ્યા કરે છે એમાંથી મનને ધીમે ધીમે મુક્ત કરી અને એકાગ્ર કરવાનું છે. તો એકાગ્ર પ્રાપ્તિ માટેનું સાધન આ યોગ સાધના કહેવામાં આવે છે, જેનાથી અંતરની ચંચળતા ધીમે ધીમે દૂર થતી જાય. આ પ્રમાણે જે અંતઃકરણમાં કર્તૃત્વાભિમાન, ભોક્તૃત્વાભિમાન, ચંચળતા રૂપી પ્રતિબંધ આ બધા જે શિથિલ થયેલા છે, તો એવું એક વિશિષ્ટ પ્રકારનું અંતઃકરણ કે મન જે છે એ પછી આત્મજ્ઞાનને માટે અધિકારી બની જાય છે. અને ત્યારે એને જ્ઞાનનો, વેદાંત સિદ્ધાંતનો એને ઉપદેશ આપવામાં આવે છે કે જે જ્ઞાન દ્વારા અંતઃકરણમાં રહેલો ચતુર્થ પ્રતિબંધ અજ્ઞાન જે છે એની નિવૃત્તિ થાય છે. તો આ ચાર સાધનોમાં સમસ્ત અધ્યાત્મ સાધના આવી જાય છે. તો એમાંનું જે એક સાધન ભગવત ભક્તિ ઉપાસના, એનું ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ અધ્યાયમાં અને 11મા અધ્યાયમાં 12મા અધ્યાયમાં નિરૂપણ કરવાના છે. અર્જુન પણ આ બધા સાધનોને સમજે છે, એનું મહત્વ સમજે છે. એટલા માટે જ અર્જુન કોઈ અણગમો પ્રદર્શિત નથી કરતા, બલ્કે ભગવાને જે પોતાના સંદર્ભની વાત કરી તો એના અનુસંધાનમાં જ હવે અર્જુન ભગવાનને કહેશે કે પ્રભુ, આપે જે કંઈ પણ આપના સંદર્ભમાં કહ્યું એ બધું જ હું સત્ય માનું છું. અને આપનું આવું જે સગુણ સાકાર વિરાટ સ્વરૂપ જે છે એને મનુષ્યની બુદ્ધિ તો કેવી રીતે વર્ણવી શકે. તો અર્જુન જે છે એ ભગવાનના અવિરાટ સ્વરૂપના સંદર્ભમાં, વિભૂતિના સંદર્ભમાં શ્રવણ કરવાની ઈચ્છા રાખે છે. કારણ કે અર્જુન પોતે સમજે છે કે આવી ઉપાસના કે આવી ભક્તિનું જીવનમાં કેટલું બધું મહત્વ છે.
તો એ હવે સ્વયં સ્વમુખે ભગવાનને પોતાની વિભૂતિનું વર્ણન કરવા માટેની આગળ પ્રાર્થના કરે છે 16મા શ્લોકમાં. વક્તુમર્હસ્ય શેષેણ દિવ્યાહ્યાત્મવિભૂતયઃ યાભિર્વિભૂતિભિર્લોકાન ઇમાંસ્ત્વં વ્યાપ્ય તિષ્ઠસી. આત્મવિભૂતયઃ વક્તુમ અર્હસી. અર્જુન કહેશે કે પ્રભુ, આપની જે વિભૂતિ જે છે એને કહેવા માટે, એનું વર્ણન કરવા માટે માત્ર આપ જ યોગ્ય છો. ત્વમ વક્તુમ અર્હસી. આપ જ એને કહેવા માટે, વર્ણન કરવા માટે યોગ્ય છો. અને વાત પણ સાચી જ છે. ભગવાન સ્વયં જે આ વિભૂતિ રૂપે પ્રગટ થયેલા છે એનું નિરૂપણ કોઈ મનુષ્ય બુદ્ધિ તો સંભવ નથી. અને સાથે સાથે વ્યવહારમાં પણ આપણે જોઈએ તો પોતાનો પરિચય પોતે જ સારામાં સારો આપી શકે. બીજા પરિચય આપે તો કંઈ તો ગડબડ કરી જ નાખે, કાં અતિશયોક્તિ થઈ જાય અને કાં તો અલ્પોક્તિ થઈ જાય. પરંતુ મનુષ્ય પોતે પોતાનો પરિચય આપે તટસ્થ રીતે તો એ સૌથી સાચો પરિચય આપી શકે, કારણ કે એ જ પોતાના વિશે સૌથી સારું જાણતો હોય. તો અહીંયા પણ અર્જુન કહેશે કે પ્રભુ, આપ જ જાણો છો અને માટે ત્વમ વક્તુમર્હસી. આપ જ એને કહેવાને માટે સૌથી યોગ્ય છો. અને સાથે સાથે અર્જુન કહેશે કે આ બધી વિભૂતિઓ જે આપ મારી સામે વર્ણન કરો એ કેવી રીતે કરશો? તો અર્જુન કહેશે અશેષેણ. અશેષેણ એટલે જેમાં કંઈ શેષ બાકી ન રહ્યું હોય. કારણ કે અર્જુન જાણે છે કે કૃષ્ણને ટેવ છે કંઈ ને કંઈ છુપાવી રાખવાની, છુપાઈને કરવાની. અને અર્જુન વિચારે છે કે હવે અહીંયા છુપાવે નહીં તો સારું, માટે કહેશે કે કંઈ પણ બાકી રાખ્યા વગર જેવું હોય એવું બધું જ તમે મારી સામે વર્ણન કરી દો. તો અશેષેણ વક્તુમ અર્હસી. અને શબ્દ વાપરે છે દિવ્યાહિ આત્મવિભૂતયઃ. આત્મવિભૂતિ, ભગવાનની પોતાની વિભૂતિ. વિભૂતિ શબ્દનો અર્થ જોઈએ તો ભૂતિ શબ્દનો અર્થ થાય છે હોવું, થવું. ભવનમ હોવું, જન્મ પામવું, પ્રગટ થવું. અને વિભૂતિનો અર્થ થાય છે વિવિધેન ભવતી વિભૂતિ. જે વિવિધ પ્રકારે થાય છે, વિવિધ પ્રકારે જે પ્રગટ થાય છે એને કહેવાય વિભૂતિ. તો પરમાત્મા સ્વરૂપથી એક જ છે, પરંતુ એ એક જ પરમાત્મા વિવિધેન ભવતી, અનેક પ્રકારે એ પ્રગટ થઈ જાય છે. તો એક અનેક રૂપે પ્રગટ થઈ જાય તો એને કહેવાય એ એક પરમાત્માની શું છે? વિભૂતિ છે. વિશેષેણ ભવનમ ઇતિ વિભૂતિ. વિશેષ રૂપે પ્રગટ થવું, તો વિશેષ રૂપે એટલે કે નામ રૂપ રૂપે પ્રગટ થઈ જવું એ જ વિશેષ પ્રગટીકરણ છે. અને એવી રીતે આવા પરમાત્મા પ્રગટ થયેલા છે. કેવી રીતે પ્રગટ થયેલા છે? તો જાણીએ છીએ કે કેટલું મોટું બ્રહ્માંડ છે અને સમસ્ત બ્રહ્માંડ રૂપે કોણ પ્રગટ થયેલ છે? એક જ પરમાત્મા એ રૂપે પ્રગટ થયેલ છે. પંચમહાભૂત રૂપે એ જ રહેલ છે. પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના વિવિધ જડ પદાર્થો રૂપે, સર્વ મનુષ્ય શરીર રૂપે, સર્વ અન્ય શરીર રૂપે, પશુ પંખી જીવ જંતુ આ સર્વ શરીરો રૂપે પણ કોણ પ્રગટ થયેલ છે? પરમાત્મા જ પ્રગટ થયેલ છે. તો અનેક નામ રૂપ રૂપે, પૃથ્વી રૂપે,
અનેક પ્લેનેટ રૂપે અનેક પ્રકારે, બલકી એક જ બ્રહ્માંડ નહીં, શાસ્ત્ર તો કહેશે કે આવા અનેક બ્રહ્માંડ છે અને અનેક બ્રહ્માંડમાં અનેક અધિષ્ઠાતા દેવતા છે, અનેક બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. આ સર્વરૂપે કોણ પ્રગટ થયેલ છે? એક જ પરમાત્મા આ સર્વરૂપે અભિવ્યક્ત થયેલ છે. તો એને અહીંયા કહેવામાં આવે છે કે આ બધી આત્મવિભૂતય, ભગવાન આ બધી જ આપની વિભૂતિ છે. અને સાથે સાથે અર્જુન શબ્દ વાપરે છે કે આ વિભૂતિ કેવી છે? દિવ્યા વિભૂતય. આ બધી વિભૂતિ દિવ્ય છે. શા માટે દિવ્ય છે? એટલા માટે કે કોઈ પણ સંસારિક મનુષ્યની વિભૂતિનું ચિંતન કરવામાં આવે તો એનાથી રાગ દ્વેષમાં વૃદ્ધિ થાય, સંસાર બંધનમાં વૃદ્ધિ થાય. પરંતુ ભગવાનની આ વિભૂતિ એવી છે કે જેનું ચિંતન કરવામાં આવે તો રાગ દ્વેષ શિથિલ થાય, સંસાર બંધનથી મુક્ત થવાય. માટે ભગવાનની સર્વ વિભૂતિ જે છે એને દિવ્યા વિભૂતિ કહેવામાં આવે છે. જન્મ કર્મ ચમે દિવ્યમ, ભગવાન સ્વયં કહે છે મારો જન્મ અને મારા કર્મો આ બધું જ કેવું છે? દિવ્ય છે. યો મામ વેત્તિ તત્વતઃ, અને એને જે બરાબર જાણી લે એ પણ મારી જેમ મુક્ત થઈ જાય. તો ભગવાનના જન્મ અને કર્મને જાણવાથી જીવ સ્વયં મુક્ત થઈ જાય છે, કારણ કે જન્મ અને કર્મ કેવા છે? દિવ્ય છે. તો અહીંયા પણ અર્જુન શબ્દ વાપરે છે કે આપની આવી જે દિવ્ય વિભૂતિ છે એનું આપ મારી સમક્ષ વર્ણન કરો. અને કઈ વિભૂતિ? તો ફરી બીજી લાઈનમાં અર્જુન કહેશે યાભિ વિભૂતિભિ ઇમાન લોકાન વ્યાપ્ય ત્વમ તિષ્ઠસી. જે વિભૂતિઓ વડે ઇમાન લોકાન આ સર્વ લોકોને વ્યાપીને તમે રહેલા છો, એવી વિભૂતિ. તો હવે અર્જુનને સ્પષ્ટ નિશ્ચય થઈ ગયેલો છે કે આ કૃષ્ણ એટલે મારી સામે ઉભેલ આ પિતાંબરધારી કૃષ્ણ એ માત્ર આટલા જ નથી. પક્કો નિર્ણય થઈ ગયેલો છે. જે મારા સારથી બનેલા છે એ કૃષ્ણ વાસ્તવમાં આટલા માનવ દેહધારી માત્ર નથી, પરંતુ એનો તો વિસ્તાર અનંત વિસ્તાર છે. એ સાક્ષાત પરમાત્મા છે અને એ જ આ સમસ્ત વિરાટ જગત રૂપે પ્રગટ થયેલા છે. તો કે છે યાભિ વિભૂતિભિ, જે વિભૂતિઓ વડે ઇમાન લોકાન એટલે કે આ સમસ્ત લોક, સમસ્ત બ્રહ્માંડ, સમસ્ત માનવ શરીર, જીવજંતુના શરીર, આ સર્વને વ્યાપીને ત્વમ તિષ્ઠતી, આ બધામાં વ્યાપ્ત થઈ અને જે તમે રહેલા છો એવી તમારી વિભૂતિનું આપ મને વર્ણન કરો. તો અર્જુન જાણી ચૂક્યા છે, હવે એમને સમજાઈ ગયેલું છે કે આ જે કંઈ પણ જડ ચેતન પદાર્થ છે એ સર્વરૂપે આ કૃષ્ણ પરમાત્મા જ વાસ્તવમાં પ્રગટ થયેલા છે. મારી સામે માત્ર એક દેહધારી એ જ કૃષ્ણ નથી, પરંતુ એ સાક્ષાત પરમાત્મા છે કે જે આ વિરાટ સ્વરૂપે પ્રગટ થયેલા છે. તો ભગવાન સમસ્ત બ્રહ્માંડ રૂપે પ્રગટ થયેલા છે અને સમસ્ત જીવોમાં અંતર્યામી રૂપે પણ એ જ બિરાજમાન છે. બહાર પણ જે કંઈ પણ જોઈએ એ બધું જ પરમાત્માનું જ સ્વરૂપ છે. સમયની ક્ષણે ક્ષણ અને બ્રહ્માંડનો કણે કણ એ પરમાત્માનું જ સ્વરૂપ છે. સમયની ક્ષણ ક્યારેય પણ પરમાત્મા રહિત નથી, બ્રહ્માંડનો કણ પણ ક્યારેય પરમાત્માને છોડીને નથી. અને આ રીતે પ્રગટ થયા પરમાત્મા એ એમની કરુણા જ છે. ભગવાન કહે છે આ સમસ્ત રૂપે તો હું જ પ્રગટ થયેલો છું, અને એટલા માટે જ્યાં ને ત્યાં કોણ તને ભટકાવાનું છે? ભગવાન કે હું તને સામો ભટકાવાનો જ છું, તું ઈચ્છે કે ના ઈચ્છે, પરંતુ જ્યાં ને ત્યાં હું તો તારી સામે ભટકાવાનો જ છું. અને એટલા માટે તારે પછી અંતે શું કહેવું પડશે? જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની.
તો માત્ર એને જોતા શીખવાનું છે. બાકી ભગવાન કે તું મારાથી બચી શકવાનો નથી, તું ગમે એટલો ભાગે અને છતાં પણ તું મારા ખોળામાં જ છે, ક્યાંય ભાગી શકવાનો નથી. કારણ કે સમસ્ત બ્રહ્માંડ એ તો પરમાત્માનું જ સ્વરૂપ છે અને એમાં જ તો જીવ દોડાદોડી કરવાનો છે. તો દોડાદોડી કરીને પણ ક્યાં ભાગવાનો, ક્યાંય ભાગી શકવાનો નથી. ભગવાનને છોડીને એ ક્યાંય ભાગી શકવાનો નથી. જ્યારે પણ છે, જ્યાં પણ છે, જે પણ અવસ્થામાં છે, પ્રત્યેક જીવ પરમાત્મામાં જ બેઠેલો છે, એમાં જ એનો વાસ છે, એનાથી બહાર એ ક્યારેય પણ નથી. કારણ કે સમસ્ત બ્રહ્માંડ તો પરમાત્માની જ વિભૂતિ છે. અને અર્જુન કહે છે કે આવી જે આપની વિભૂતિ જે છે એનું આપ મારી સમક્ષ વર્ણન કરો. ભગવાન કે ભાઈ એવી બધી શું જરૂર છે, શા માટે તું આટલું બધું વર્ણન મારી પાસે કરાવે છે? તો આગળ અર્જુન એનું કારણ આપે છે. કથમ વિદ્યામહં યોગિન ત્વાં સદા પરિચિંતયન કેષુ કેષુ ચ ભાવેષુ ચિંત્યોऽસि ભગવન મયા. અર્જુન ભગવાનના સ્વરૂપથી એટલા બધા પ્રભાવિત થઈ ગયેલા છે કે હવે પછીના શ્લોકમાં અર્જુન કૃષ્ણને બીજા કોઈ શબ્દથી સંબોધન નથી કરતા, પરંતુ એ કહે છે હે યોગીન. ભગવાનને યોગી કહેશે, કારણ કે આ યોગીની જ શક્તિ છે કે એકમાંથી અનેક બની જવું. અને કૃષ્ણ તો વાસ્તવમાં માત્ર યોગી નહીં, એ તો યોગેશ્વર છે. એટલા માટે જ સ્વયં તો આ પ્રમાણે પ્રગટ થાય છે અને બીજાને પણ પોતાના યોગ ઐશ્વર્યનું એ દર્શન કરાવે છે. તો અર્જુન સંબોધન કરે છે હે યોગીન, હે યોગી પુરુષ, હે યોગેશ્વર. આ બધું હું એટલા માટે આપની પાસે જાણવા માંગુ છું કે અંતે હું આપને જ સમજવા માંગુ છું. કથમ અહમ વિદ્યામ ત્વામ યોગિન. હું આપને કઈ રીતે જાણું? સદા પરિચિંતયન. આપનું હંમેશા ચિંતન કરતા કરતા. આપને હું કેવી રીતે જાણું? કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યોસી ભગવન મયા. હે ભગવન, હે ભગવાન, કેશુ કેશુ ચ ભાવેશુ. કયા કયા ભાવમાં, પદાર્થોમાં ભગવન ચિંત્યોસી મયા. આપનું હું કેવી રીતે, ક્યાં ક્યાં હું આપનું ચિંતન કરું? આપ કયા કયા પદાર્થોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો? એટલે કે કયા કયા પદાર્થોમાં હું ભગવત ભાવના કરું? તો ભગવાન તો સામે જ ઉભેલા છે અને છતાં પણ અર્જુન શું કહે છે? તમને હું ક્યાં ક્યાં જોઉં? આમ કેવું વિચિત્ર લાગે ને પૂછવાનું. કોઈ સામે જ ઊભું હોય ને પછી આપણે એને કહીએ કે તમે ક્યાં છો, તો કેવું લાગે? છે તો અહીંયા જ, અને છતાં પણ આપણે પૂછીએ છીએ ક્યાં છો? તો એવું જ કંઈક અહીંયા અર્જુન કહે છે કે ભગવાન કેશુ કેશુ ચિંત્યોસી મયા. સામે જ છે ભગવાન અને છતાં પણ કહેશે કે પ્રભુ હું આપને ક્યાં ક્યાં જોઉં, કયા કયા સ્થાનમાં હું આપનું દર્શન કરું. અને એવી રીતે ભિન્ન ભિન્ન પદાર્થોમાં, ભિન્ન ભિન્ન સ્થાનમાં આપનું દર્શન કરીને સદા ત્વામ પરિચિંતયન અહમ કથમ વિદ્યામ. સદા આપનું પરિચિંતન કરતા કરતા હું આપને કેવી રીતે જાણું? તો અર્જુન પણ હવે ઈચ્છે છે કે હું પરમાત્માનું ચિંતન ક્યારે કરું? સદા પરિચિંતયન. એને પણ હવે ઈચ્છા થઈ ગઈ કે હું ભગવાનનું સદા ચિંતન કરું. અને પરિચિંતનનો અર્થ છે
પરિતઃ ચિંતન સર્વત્ર હું પ્રભુના દર્શન કરું. તો સર્વત્ર કરું અને સર્વદા કરું, દરેક દેશમાં અને દરેક કાળમાં હું પ્રભુનું ચિંતન કરું એવી અર્જુનના અંતરમાં ઈચ્છા જાગી ગયેલી છે. તો અર્જુન કહેશે કે કૃષ્ણ, આપની વિભૂતિ, આપનો વિસ્તાર, આપનું સ્વરૂપ તો અનંત છે, અને એવા આપના સ્વરૂપનું હું સદા ચિંતન કેવી રીતે કરી શકું? આપનું જ સ્મરણ, ચિંતન, નમસ્કૃતિ, ભજન કરી અને હું કેવી રીતે નિત્ય નિરંતર આપના જ સાનિધ્યનો અનુભવ કરી શકું? એવું કંઈક અર્જુન અહીંયા પૂછી રહેલા છે. અને સાથે સાથે અર્જુન જ્યારે પૂછે છે કેશુ કેશુ ચ ભાવેશુ, ક્યાં, તો વાસ્તવિકતા તો છે કે પરમાત્મા સર્વત્ર છે, પરંતુ સાધક પોતાની પ્રારંભિક અવસ્થામાં સર્વત્ર પરમાત્માનું દર્શન કરી શકતો નથી, અને માટે પ્રારંભિક અવસ્થામાં વિશેષ સ્થાનમાં ઈશ્વર ભાવના એણે કરવાની હોય છે. કણે કણમાં હું પ્રભુને ન જોઈ શકું, પણ મંદિરમાં તો પ્રભુને જોઈ શકું. સર્વત્ર પ્રભુને ન જોઈ શકું, કોઈ દિન દુખીમાં હું પ્રભુને જોઈ શકું, કોઈ મનુષ્યમાં હું એને જોઈ શકું. સર્વ વૃક્ષોમાં મને પરમાત્મા ન દેખાય, પરંતુ હું પીપળાના વૃક્ષમાં, વટવૃક્ષમાં પ્રભુના દર્શન કરી શકું. તો શરૂઆત ક્યાંકથી તો કરવી પડે ને, નહીં તો બધે ભગવાન છે કરીને કંઈ હાથમાં નહીં આવે. શરૂઆત ક્યાંકથી કરવી પડે. ઘણા લોકો કે બધા નામ ભગવાનના જ છે ને. વાત તો સાચી, બધા નામ ભગવાનના છે, પણ તારે તો એક પકડવું પડે ને. નહીં તો બધા ભગવાનના છે ને એકેય નહીં પકડે તો ભગવાનનું નામ જ નહીં લેવાય. તો કે બધા ભગવાનના જ નામ છે ને, શું એક નામને પકડવાનું? પણ એકાદું નામ તો લેવું પડશે ને. બધા જ ભગવાનના નામ છે અને બધા નામ તું લઈ શકવાનો નથી, માટે એકથી તો શરૂઆત કર. તો શરૂઆત કરવા માટે કોઈને કોઈ સ્થાન જોઈએ. નામ માટે પણ બધા જ નામ ભગવાનના છે. હરિ તારા 1000 નામ આપણે કહીએ છીએ, પણ 1000 નામના જપ નહીં થાય. કોઈ એક નામને પકડી અને એના જપ કરવા પડે, કોઈ એક મંત્રને પકડી અને એના જપ કરવા પડે. એવી જ રીતે પહેલેથી જ કહેવા લાગે કે બધું ભગવાન છે, તો ભગવાન ક્યાંય નહીં દેખાય. એ માત્ર પોપટિયું રટણ થઈ જશે, કોઈને કહેવા પૂરતું થઈ જશે. તો ભગવાનને જોવાનો પ્રારંભ ક્યાંકથી તો કરવો પડે. તો અર્જુન એ પ્રમાણે અહીંયા પ્રારંભ ક્યાંથી કરું એ પ્રશ્ન સાથે ભગવાનને અહીંયા કહી રહેલા છે. કેશુ ચ ભાવેશુ, બધું જ પરમાત્મા છે, પરંતુ સર્વપ્રથમ શુદ્ધ, સાત્વિક, પવિત્ર વસ્તુમાં હું પરમાત્માને જોવાનો પ્રયત્ન કરું, અને ત્યાર પછી સર્વત્ર એના દર્શન કરવા સંભવ બનશે. તો રામને જોવા માટેની શરૂઆત રામથી કરવી પડે. સીધી રાવણથી તો શરૂઆત થવાની નહીં. રાવણમાં પણ કોણ છે? રામ છે. કેવું ધીમું બોલો છો ને, હે ને? કેમ? કારણ કે એમાં જલ્દી દેખાશે નહીં, પણ રામજીમાં તો રામ દેખાવાના જ છે. તો એ તો રામચંદ્ર છે જ, અયોધ્યાપતિ, સીતાપતિ, સીતા વલ્લભ, દશરથ નંદન. એ તો બરાબર. એ કોણ છે? એ તો રાજા રામચંદ્ર કી જય. બરાબર ને? પણ જ્યારે રાવણને કહેવામાં આવે તો થોડી બુદ્ધિ વિચાર કરે કે એમાં હશે કે નહીં. પછી કોઈક ચાલો ને હવે આપણે સાંભળીએ જ છીએ 10 વર્ષથી બધે રામ છે, એટલે પછી સ્વીકારી લઈએ કે એમાં પણ હશે. પણ રાવણમાં રામને સ્વીકારતા કેટલાક વર્ષો લાગી જાય. રામમાં રામને સ્વીકારતા વાર લાગવાની નથી. માટે રામને જોવાની શરૂઆત ક્યાંથી કરવાની? રામથી જ કરવાની. રામજીને જોતા શીખીએ એમાં, તો પછી ધીમે ધીમે રાવણમાં પણ દેખાય, અને ધીમે ધીમે પછી સિયા રામમય સબ જગ જાની. તો પછી આખું જગત જે છે કેવું દેખાશે? રામમય દેખાશે. પહેલેથી જ બધું રામજી કરશો તો રામ ક્યાંય હાથમાં નહીં આવે, ક્યાંય નહીં દેખાય. બુદ્ધિને ક્યાંકથી એક શરૂઆત કરાવવી પડે.
તો કમસે કમ મંદિરમાં ભગવાનને જોવાનો પ્રયત્ન કરો. ઘણા બધા મંદિરમાં જાય તો પણ જોતા નથી, ત્યાં પણ યાંત્રિકતાથી બધું પતાવીને આવી જાય, તો ત્યાં પણ ભગવત ભાવ થતો નથી. ત્યાં જો ભગવત ભાવ ન થાય તો બહાર તો ક્યાં થવાનું? જ્યાં અનેક લોકોની શ્રદ્ધા છે, અનેક લોકોની પ્રાર્થના જ્યાં સફળ થાય છે, એવા સ્થાનમાં પણ જો પરમાત્માના દર્શન ન થાય, ભગવત ભાવ ન થાય, તો બહાર તો શરૂઆત ક્યાંથી થવાની? તો પ્રારંભ ત્યાંથી કરો અને પછી એ જ ભગવાનનો ધીમે ધીમે વિસ્તાર થતો જાય. એનો અર્થ એ નહીં કે શરૂઆત કરી તો પછી ત્યાં ભગવાનને મૂકી રાખવાના. ત્યાં તો ભગવાન છે જ, પણ ભક્તિનો, ભગવત ભાવનાનો ધીમે ધીમે વિસ્તાર થાય. જેને હું મંદિરમાં જોતો થયો એને હવે હું બહાર પણ જોતો થાવ. તો સર્વત્ર પરમાત્મા દર્શન કરવા માટેની દ્રષ્ટિ અત્યારે મારી પાસે નથી, પણ ક્યાંકથી તો હું શરૂઆત કરી શકું. સર્વ કંકરને હું પરમાત્મા તરીકે ન જોઈ શકું, માટે એક શાલિગ્રામ કે એક શિવલિંગમાં હું કોની ભાવના કરું છું? પરમાત્માની, શિવજીની, વિષ્ણુની ભાવના કરું છું. તો ઉપાસના કે ભક્તિ જે છે એ નિતાંત શ્રદ્ધા મૂલક છે. ભક્તિ શ્રદ્ધૈક મૂલા. ભક્તિ જે છે એના મૂળમાં શ્રદ્ધા રહેલી છે. સમસ્ત ઉપાસના વિધાન જે છે એ મૂળમાં શ્રદ્ધાને જ સામે રાખીને કરવામાં આવેલું છે. એક શાલિગ્રામ પથ્થરમાં કોની ભાવના કરો છો? વિષ્ણુ, કે જે વિષ્ણુ કોણ છે? આ સમસ્ત બ્રહ્માંડના પાલયિતા છે. અને એવા મહાન વિરાટ વિષ્ણુને ભક્ત પોતાની શ્રદ્ધાના જોરે એને ક્યાં જુએ છે? એક શાલિગ્રામમાં એને જુએ છે. અને એનાથી એના અધ્યાત્મ પથમાં પ્રગતિ થાય છે. એવી જ રીતે સમસ્ત સૃષ્ટિના સંહારક રુદ્ર ભગવાન શિવ, કલ્યાણકારી શિવનું દર્શન એ ક્યાં કરે છે? એક શિવલિંગમાં કરે છે. એ જાણે છે, બુદ્ધિથી તો જાણે જ છે કે આ કંઈ વિરાટ નથી. બુદ્ધિથી વિચારે તો એને કોણ દેખાવાનું છે? ત્યાં એક પથ્થર માત્ર દેખાવાનો છે. પરંતુ એમાં જ શ્રદ્ધાના જોરે એ પોતાના અંતરથી ભાવના કરે છે, એમાં આહ્વાન કરે છે. આ જ સાક્ષાત શિવજી છે કે જે સમસ્ત જગતના કલ્યાણકારી દેવ છે, જે સંહાર કરતા છે, રુદ્ર છે. આ પ્રમાણે એ એક સ્થાનમાં ભાવના કરે છે અને એ શ્રદ્ધા વગર સંભવ નથી. તો એ શ્રદ્ધાના જોરે જ આ સમસ્ત ઉપાસના પદ્ધતિ જે છે એનો ઉપદેશ આપવામાં આવેલો છે. તો અહીંયા પ્રારંભ કરવો પડે છે શ્રદ્ધાના જોરે. કેશું કેશું ચ ભાવેશું, બધે તો હું જોઈ શકું એમ નથી, પરંતુ હે પ્રભુ, આપ જ્યાં જ્યાં કહેશો, હે ભગવાન, આપ જ્યાં જ્યાં કહેશો કે આ રૂપે હું રહેલો છું, આ રૂપે હું રહેલો છું, તો ત્યાં હું જોવાને માટે પ્રયત્ન કરીશ. અને એવી રીતે પ્રયત્ન કરતા 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 અંતે હું સમસ્ત જગતમાં, સમસ્ત બ્રહ્માંડમાં ભગવત બુદ્ધિ કરવાને સમર્થ બનીશ. તો કેશું કેશું ચ ભાવેશું, ક્યાં ક્યાં હું આપને જોતો થાવ. તો અર્જુન બહુ સરસ વાત કરી રહેલા છે કે એક સાધકે ક્યાંકથી પ્રારંભ કરવો રહ્યો, ખોટી ભ્રમણામાં રહેવાનું નહીં. જ્યાં છીએ ત્યાંથી પ્રારંભ કરવો રહ્યો. તો મોટે ભાગે સાધકો આવી કોઈને કોઈ ભ્રાંતિ પકડી લેતા હોય છે. એમાંય ખાસ કરીને થોડું વેદાંત સાંભળ્યું એટલે તો પતી ગયું છે ને. એને લાગે કે જાણે બધું બ્રહ્મ જ છે, બધું બ્રહ્મ જ છે, અને પછી રડતો રહેતો હોય. બધું બ્રહ્મ હોય તો પછી આ દુઃખથી, શોકથી મુક્તિ કેમ નથી થતી? બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન જે છે એ શોકથી તરાવનારું છે, પાર કરનારું છે. એ ખરેખર થઈ ગયું હોય તો શોકની પ્રાપ્તિ ન થાય, પરંતુ બધું બ્રહ્મ કરી અને પછી ફરી પાછો એ જ લડાઈ ઝઘડા, એ જ ફરી પાછું રડવાનું, એ જ ઉધામાં, તો એ માત્ર પોપટિયું રટણ છે. તો એવી રીતે બધું બ્રહ્મ કહેવાથી કામ નહીં થાય કે બધું ભગવાન જ છે ને પછી મંદિરમાં શું જવું, બધું ભગવાન જ છે ને પછી પૂજા શું કરવી, એવું કહેવાથી પણ કામ નહીં ચાલે. ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે. ખરેખર તમને ભગવાન માટે પ્રીતિ હોય તો ભગવાન માટે થોડું કંઈક કરતા શીખો. ભગવાનને માટે કંઈક હું કરું, ભગવાનને માટે હું દીવો કરું, અગરબત્તી કરું, એને સ્નાન કરાવું, એના માટે હું થોડા પુષ્પ ચૂંટી અને એમના ચરણમાં ધરાવું, એમની સ્તુતિ કરું, એમને પ્રાર્થના કરું. તો પ્રેમ હોય ત્યાં કંઈક તો થાય ને.
જેના માટે આપણને પ્રેમ હોય છે એના માટે આપણે કંઈ ને કંઈ કરવા માટે તત્પર રહીએ છીએ. એના માટે હું શું કરું એવું થતું રહેતું હોય. તો ભગવાન માટે પણ જો પ્રીતિ હોય તો એના માટે આવા કોઈને કોઈ કર્મને જીવનમાં સ્થાન આપવું રહ્યું. તો કંઈક એના માટે કરતા થઈએ, ક્યાંકથી તો પ્રારંભ કરવો રહ્યો. નહીં તો બધું ભગવાન છે, પૂજા શું કરું, મંદિરે શું જાઉં, કોણ કોને નમસ્કાર કરે. પાછો બહુ મોટો એવું હોય તો આવું પણ કે કોણ કોને નમસ્કાર કરે, માટે ભગવાનની સામે પણ અક્કડ થઈને ઊભો રહે. અરે ભઈલા, એવું ના કરાય. એને કંઈ એમાં કલ્યાણ નથી. ભગવાન એક મહાન ઉપાધિ છે, ઐશ્વર્યશાળી ઉપાધિ છે, અને તારી આ એક નાજુક નાની અમથી ઉપાધિ છે, એને ઝુકાવવામાં તકલીફ શું થાય? બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો પણ ઈશ્વરની સામે ઝૂકવામાં ક્યારેય પાછા પડતા નથી. 3 વસ્તુ પર હંમેશા નમસ્કાર કરવાના હોય કે વેદાંતો ગુરુરીશ્વર યાવદાયુસ્ત્રયો વંદ્યાહ. જ્યાં સુધી આયુષ્ય જે છે ત્યાં સુધી આ 3ને હંમેશા નમસ્કાર કરો. પછી તમે અજ્ઞાની હો કે જ્ઞાની હો, બ્રહ્મનિષ્ઠ હો કે સંપૂર્ણ પામર હો, પણ વેદાંત સિદ્ધાંત જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી વેદાંત સિદ્ધાંત, ગુરુ અને ઈશ્વરને હંમેશા વંદન કરવાના હોય. તો આ રીતે ભગવત ભક્તિ, ભગવાનને માટે કંઈ કરવું, ક્યાંકથી પ્રારંભ કરવો એ સાધકને માટે બહુ જ આવશ્યક બાબત છે. સગુણ ઉપાસના વગર, ભગવત ભક્તિ વગર નિર્ગુણમાં પ્રવેશ અસંભવ છે. કારણ કે સગુણ ઉપાસના વગર અંતઃકરણનું નિર્માણ જ નહીં થાય. જ્ઞાનને માટે આવશ્યક એવું જે અંતઃકરણ મન જોઈએ એ તૈયારી ભગવત ભક્તિ વગર સંભવ નહીં બને. માટે ભગવત ભક્તિને, સગુણ ઉપાસનાને, ભગવત પ્રીતિને, ભગવાનને માટે જે કંઈ પણ પૂજા આદિ કરવાના હોય, જપ, ધ્યાન, આ બધાનું જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન છે. સગુણ ઉપાસના કરતાં કરતાં અંતઃકરણ એટલું સુંદર રીતે સ્વચ્છ થઈ જાય છે કે જેણે આવી સગુણ ઉપાસના કરી હોય એનું કાર્ય શ્રવણ માત્રથી જ પૂરું થઈ જાય છે. અથવા તો થોડા શ્રવણ મનન નિધિધ્યાસનથી એ જીવનમાં પરિપૂર્ણતાને પ્રાપ્ત કરી લેશે. પણ આ પગથિયું જે ચૂકી ગયા એના માટે જીવનભર શ્રવણ મનન નિધિધ્યાસન કરવા છતાં પણ નિષ્ઠા કે સ્થિતિ પ્રાપ્ત થતી નથી. કારણ કે અંતઃકરણનું નિર્માણ થયેલું નથી. રામાયણમાં ખૂબ સરસ એક પ્રસંગ આવે છે. કાકભૂષણજીને જ્યારે એમના ગુરુ બોલાવે છે અને ગુરુ પાસે જાય છે તો ગુરુ એમને નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ આપવા લાગે છે. તો કાકભૂષણજી કહે છે કે મને તો કે સગુણ બ્રહ્મનો ઉપદેશ આપો, નિર્ગુણનો ઉપદેશ એના માટે હજુ હું તૈયાર થયેલો નથી. બહુ સરસ ચોપાઈ ત્યાં તુલસીદાસજીએ મૂકેલી છે. ભરી લોચન બિલોકી અવધેશા તબ સુનેહુ નિર્ગુણ ઉપદેશા. એ કહે છે કે એક વખત મારા લોચન ભરી ભરીને, આંખો ભરી ભરી અને અવધેશા ભગવાન શ્રી રામચંદ્રજીનું હું દર્શન કરી લઉં, પછી મને નિર્ગુણ ઉપદેશ આપજો. તો ભગવાન રામચંદ્રજીનું સગુણ સાકાર આવું જે આ સ્વરૂપ જે છે એ અત્યંત પ્રિય છે. એ કહેશે કે મને જોઈ લેવા દો, મારી આંખો ધરાઈ જાય ત્યાં સુધી મને એ જોઈ લેવા દો અને પછી મને નિર્ગુણનો ઉપદેશ આપજો. કારણ કે એ જાણે છે કે સગુણ ઉપાસનાનું જીવનમાં કેટલું મહત્વ છે. એના વગર નિર્ગુણ ઉપદેશ જે છે એ પાત્રમાં સ્થિર નહીં થાય. અંતઃકરણના સર્વ છિદ્રો જે છે એ છિદ્રોને પૂરવાનું કાર્ય આ સગુણ ઉપાસના કે ભગવત ભક્તિ કરે છે. અને છિદ્રો પુરાઈ ગયા તો જ પછી એમાં રેડવામાં આવેલું આત્મજ્ઞાન જે છે એને ધારણ કરી શકાય છે, એની સ્થિતિ સંભવ બને છે. તો સગુણ ઉપાસના જે છે એ વેદાંતના સાધકને માટે પણ એટલું જ મહત્વનું સાધન છે. જરૂર જેમ જેમ આગળ વધે એમ એમ પાછળના સાધનો છૂટતા જાય, પરંતુ એક વખત તો એને સ્થાન આપવું જ રહ્યું. અગાસી પર જવા માટે પગથિયા ઉપર થઈને જ જવું પડે અને ઉપરના પગથિયે ચડવા માટે પાછળનું પગથિયું છોડવું પડે. પણ છોડાય ક્યારે? પહેલાં એના ઉપર ચડ્યા હોય તો, એના ઉપર પગ મૂક્યો હોય તો છોડાય ને, મૂક્યા વગર તો છોડાવવાનું નથી. તો એવી રીતે અહીંયા પણ સાધ્ય સાધનનો ક્રમ છે. એ સાધન પદ્ધતિ એક
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બતાવવામાં આવેલી છે. મનુષ્યના મનની માનસિકતાને સામે રાખી અને આપણા શાસ્ત્રોએ, આચાર્યોએ આ બધી બાબતો દર્શાવેલી છે. માટે જ એનું અનુસરણ કરવું, એમાં જ જીવનું કલ્યાણ છે. તો અર્જુન પણ એ સમજી ચૂક્યા છે, માટે જ એ પણ ભાવ વિભોર થઈ અને ભગવાનને આ જ બાબતનું નિરૂપણ કરવા માટે કહી રહેલા છે. હવે આગળ ફરી એ વિભૂતિનું નિરૂપણ કરવા માટે પ્રાર્થના કરે છે. વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિં ચ જનાર્દન ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃण्वतो નાસ્તિ મે મૃતમ અર્જુન સંબોધન કરે છે, હે જનાર્દન, હે જનાર્દન કૃષ્ણ, આત્મનઃ યોગમ વિભૂતિં ચ ભૂયઃ કથય. આપ આપના યોગ અને વિભૂતિનું ફરીને કથન કરો. એનો અર્થ અર્જુન જાણે છે કે ભગવાન એકવાર તો કહી ચૂક્યા છે. 7મા અધ્યાયમાં ભગવાને પોતાની વિભૂતિનું વર્ણન કરેલું છે, રસોહમપ્સુ કૌંતેય. તો અર્જુન જાણે છે કે હમણાં તો ભગવાને નિરૂપણ કર્યું છે અને માટે અર્જુન શબ્દ વાપરે છે ભૂયઃ કથય. આપે કહ્યું તો છે, પરંતુ ફરી પાછું પણ આપ મને કહો. હે જનાર્દન. જનાર્દન શબ્દનો અર્થ થાય છે દુષ્ટજનાન અર્દયતિ ઇતિ જનાર્દન. જે દુષ્ટજનોનો સંહાર કરે છે એને કહેવાય જનાર્દન. તો હે જનાર્દન કૃષ્ણ, યોગમ વિભૂતિમ ચ. વિભૂતિનો અર્થ આપણે જોયો કે આજે વિરાટ રૂપે પ્રગટ થયેલ જે છે એમાં જે કંઈ પણ પદાર્થોમાં ભગવત બુદ્ધિ કરવાની છે એનું નિરૂપણ કરવા માટે અર્જુને કહ્યું કે આપની એ વિભૂતિનો વિશેષ રૂપે જ્યાં આપ પ્રગટ થયેલા છો એનું આપ નિરૂપણ કરો. બધા જ જલમાં ભગવાન છે, પરંતુ ગંગા જલમાં વિશેષ રૂપે દેખાય છે. નર્મદાજીમાં વિશેષ રૂપે ત્યાં ભગવત ભાવના થાય છે. તો સમસ્ત જલ જે છે પરમાત્માથી જ આવેલું છે, છતાં પણ ત્યાં એવી ભાવના થાય છે. દરેક મનુષ્યમાં પરમાત્મા છે, પરંતુ સાધક પોતાના ગુરુમાં પરમાત્મા બુદ્ધિ, ઈશ્વર બુદ્ધિ કરે છે. એ પણ 2 હાથ પગ અને મસ્તકવાળા જ છે, છતાં પણ પોતાની શ્રદ્ધા અને ભાવનાના બળે એ ત્યાં ભગવત બુદ્ધિ કરે છે. તો આવી રીતે અર્જુન કહે છે કે સર્વત્ર આપની વિભૂતિ છે, પરંતુ વિશેષેણ ભૂતિ, જ્યાં જ્યાં આપ વિશેષ રૂપે પ્રગટ થયેલા છો એવા વિશેષ સ્થાન વિસ્તરેણ કથય. આપ વિસ્તારથી મને કહો. અને યોગમ ચ. યોગમ ચ એનો અર્થ આ વિભૂતિ રૂપે પરમાત્મા પ્રગટ થયેલા હોવા છતાં પણ સ્વરૂપથી તો એ અસંગત છે. તો એવું જે એમનું yૌગિક સ્વરૂપ ભગવાન અર્જુન કહે છે કે એને આપ વિસ્તારથી મારી સામે કહો. અર્જુન આ શ્લોકમાં એક આદર્શ શ્રોતા કે આદર્શ જિજ્ઞાસુ રૂપે આમાં એ પ્રગટ થયેલા છે. એ કહે છે કે વિસ્તારથી કહો. વિસ્તારથી કહો એનો અર્થ અર્જુન શ્રવણ કરવા માટે બહુ જ ઉત્સુક છે. ઉત્સુક ન હોય એ માણસ કેવી રીતે કહી દેશે, ટૂંકમાં કહી દો ને, કે હે ને ઘણા બધા આવું કહેતા હોય ને કે ટૂંકમાં પતાવી દો ને. ટૂંકમાં પતાવી દો એનો અર્થ શું? તમે બોલો છો એનું બહુ મહત્વ નથી, બસ જલ્દી પતાવી દો, કામ પતે, બહુ સાંભળવાની ઈચ્છા નથી.
હવે જો અર્જુન અહીંયા ભગવાનને કહે કે હે ભગવાન, તમારી વિભૂતિનું તમે સંક્ષેપમાં વર્ણન કરો ને, તો ભગવાન શું કરે? ભગવાન કહે કે સંક્ષેપમાં આગળ થઈ જ ગયેલું છે, માટે હવે પાછું મારે કરવાની જરૂર નથી. પણ અર્જુન જાણે છે કે એક આદર્શ શ્રોતા કે આદર્શ જિજ્ઞાસુ અધિકારી કોને કહેવાય, એની ઈચ્છા કેવા પ્રકારની હોય, કેવી રીતે એને પ્રગટ કરાય, માટે એ કહેશે વિસ્તરેણ કથય, વિસ્તારથી કહો. એટલું જ નહીં, અને બીજો શબ્દ વાપર્યો ભૂયઃ કથય. આગળ તમે કહી ચૂક્યા છો, પરંતુ હજુ ફરી પણ હું સાંભળવાને ઉત્સુક છું. નહીં તો ઘણી વખત શ્રોતા શું કે વક્તા શરૂ કરે ને એક આ તો તમે આગળ કહી દીધું છે, તો બિચારો વક્તા શું કરે, શરૂ કરતાની સાથે એની તો બધી હવા નીકળી જાય. કારણ કે પેલો કે આગળ કહી જ દીધેલું છે, અને નહીં તો પાછો કે આ એકની એક વાત ફરી ફરીને શા માટે કહો છો, તો પણ ફરી પાછા વક્તા બિચારા ચૂપ થઈ જાય. તો અર્જુન ભગવાનને કહેશે કે પ્રભુ, આપ કહી ચૂક્યા છો, આપ કહી ચૂક્યા છો, છતાં પણ હજુ મને સાંભળવાની ઈચ્છા છે, માટે ભૂયઃ કથય, ફરી ફરીને આપ એનું કથન કરો. આપ ફરીને કહેશો તો એ મારા માટે કોઈ કંટાળાજનક નહીં હોય, બલકે એ કેવું છે? અર્જુન કહેશે શૃણ્વતઃ અમૃતમ શૃણ્વતઃ મે તૃપ્તિ નાસ્તિ. આપના આ અમૃત વચનો સાંભળતા સાંભળતા મને તૃપ્તિ થતી નથી. હું વધારે ને વધારે ભૂખ્યો થઉં છું. જેમ જેમ આપને સાંભળતો જઉં છું એમ એમ મારી ઉત્સુકતા વધતી જાય છે. તો એને તો અર્જુન અહીંયા કહી દેશે અમૃતમ. ભગવાનના વચનો અર્જુનને માટે કહેવાશે અમૃત સ્વરૂપ છે. તો આમ પણ કૃષ્ણના વચનો તો અલૌકિક વચનો છે જ. ગીતાનો એક એક શ્લોક જે છે એ મધુરો છે. આટલા વર્ષો પછી પણ ગીતાનું ગાન આપણને આટલું મધુર લાગતું હોય, એની વાતો આપણને આટલી બધી મધુર અને આટલી બધી આકૃષ્ટ કરતી હોય, ત્યારે તો તમે આટલા બધા અહીંયા બેઠેલા છો અને ફરી ફરીને આવો છો, કારણ કે ભગવાનની વાત એવી આકૃષ્ટ કરનારી છે. તો આટલા વર્ષો પછી લાગતું હોય આટલું મધુરું, તો આ અર્જુનને માટે તો સ્થિતિ કેવી હશે? સાક્ષાત નારાયણ કૃષ્ણ એની સામે ઊભા ઊભા જ આ બધા વચનો બોલી રહેલા છે. તો અર્જુનને માટે તો એ પરમ અમૃત સમાન છે. તો કે છે અમૃતમ શૃણ્વતઃ, હું શેનું શ્રવણ કરી રહેલો છું? આપના વચનો સાંભળવાથી જાણે મને એવું લાગે છે કે મારા કાનમાં શું રેડાય છે? અમૃત રેડાય છે. ગોપીઓ પણ કહેશે કે ભગવાનની કથા કેવી છે? શ્રવણ મંગલમ. એ તો શ્રવણ કરવામાં જ મંગલ થઈ જાય છે. તો અહીંયા અર્જુન કહેશે કે આ તો આપના વચનો અમૃત સમાન છે. અને આમ પણ ભગવાન કૃષ્ણનો જે અવાજ જે છે એ પણ એટલો બધો મધુર છે, સ્વરૂપ પણ એટલું બધું મધુર છે, આંખો પણ એટલી બધી કરુણાવાન છે. તો પછી અર્જુનને ક્યાંથી તૃપ્તિ થાય? એને તો થાય કે યુદ્ધ જ્યારે થવાનું હોય ત્યારે થાય, અત્યારે તો આપણે શું કરો, આજ માણી લો. બસ ભગવાન બોલી રહેલા છે અને એને થાય કે આ સમય આવો ને આવો અહીંયા થંભી જાય તો સારું, આનાથી આગળ વધે જ નહીં. ભગવાન બોલતા રહે અને હું એને નિરંતર સાંભળતો જ રહું. તો બંસીના મોરલીના નાદથી પણ કૃષ્ણનો અવાજ કેવો છે? વધારે મધુરો છે. વંશીનાદ તો એ કરે જ છે, પરંતુ આ તો સાક્ષાત એમનો અવાજ છે, સાક્ષાત વચનામૃત છે. તો એ તો એટલા બધા મધુર છે કે અર્જુનને સાંભળીને જરા પણ તૃપ્તિ થતી નથી. આમ પણ મહાભારતમાં અનેક જગ્યાએ નિરૂપણ આવે છે કે ધૃતરાષ્ટ્ર જે છે એ ધૃતરાષ્ટ્રને તો કૃષ્ણ પ્રત્યે દ્વેષ જ હતો, કારણ કે એ તો પાંડવ પક્ષમાં રહેતા હતા. પણ છતાં પણ જ્યારે જ્યારે કૃષ્ણ હસ્તિનાપુર આવે અને જ્યારે જ્યારે ધૃતરાષ્ટ્રને એ મળવા જાય, અને ત્યારે ધૃતરાષ્ટ્ર તો અંધ હતા, પરંતુ જ્યારે કૃષ્ણ એમને મળવા જાય તો કૃષ્ણ દૂરથી આવતા હોય ત્યાં જ એમને એક અલગ પ્રકારની અનુભૂતિ શરૂ થઈ જાય. એને અંદરથી કંઈક સારું લાગવા માંડે અને એને બહુ આશ્ચર્ય થાય કે આ કૃષ્ણને હું દ્વેષ કરું છું છતાં પણ એ આવે તો મને સારું કેમ લાગે છે. અને એમાં પણ આવીને જ્યારે
કૃષ્ણ આવીને એમને નમસ્કાર કરે, પ્રણામ કરે અને કંઈક બોલે તો એ કૃષ્ણનો અવાજ સાંભળતાની સાથે ધૃતરાષ્ટ્રને થાય કે આ મારું અંદર બધું કેમ પાણી પાણી થવા લાગે છે. આ કૃષ્ણના અવાજમાં એવું તો શું જાદુ છે, એની ઉપસ્થિતિમાં એવું તો શું જાદુ છે કે એને હું શત્રુ માનતો હોવા છતાં પણ મારું મન કોઈક અલગ પ્રકારની ભાવનાથી જ, કોઈક અલગ પ્રકારના જ સ્પંદનોનો અનુભવ કરે છે. તો એ જ તો ભગવાનનું ભગવત તત્વ છે, એ જ તો એનું ઈશ્વરત્વ છે કે જેના મનમાં વાસ્તવમાં કોઈ શત્રુ કે મિત્ર નથી. અને એવા જે નિર્લેપ જે પરમાત્મા સામે આવે તો ધૃતરાષ્ટ્ર જેવા ધૃતરાષ્ટ્ર જે અંધ હોવા છતાં પણ આટલી બધી એમની ઉપસ્થિતિની એ અનુભૂતિ કરે છે. તો કૃષ્ણ એ અર્જુનની સામે તો સાક્ષાત ઉભેલા છે અને સાક્ષાત આ બધા વચનો કહી રહેલા છે, પોતાનો પરિચય આપી રહેલા છે. તો એવા અર્જુનને ક્યાંથી પછી નિરાત થાય, ક્યાંથી તૃપ્તિ થાય? એ તો કહેશે કે મેં તૃપ્તિ હી નાસ્તી, મને આપના વચનો સાંભળવાથી તૃપ્તિ થતી જ નથી. અને માટે આપ આપની વિભૂતિનું વિસ્તારથી ફરી ફરીને વર્ણન કરો. અર્જુન કહે છે એકની એક વાત તમે બોલતા રહેશો તો પણ હું સાંભળતો રહીશ, મને જરા પણ કંટાળો આવશે નહીં. બગડી ગયેલી રેકોર્ડની જેમ બોલતા રહેશો તો પણ મને કોઈ તકલીફ નહીં થાય, હું એને સાંભળવા માટે તૈયાર. એકને એક વાત બોલતા રહેશો, એકને એક વાક્ય બોલતા રહેશો તો પણ ભૂયઃ કથય, ફરી ફરીને મને કહો, ફરી ફરીને મને કહો, વિસ્તારથી કહો. આપને સાંભળવાથી મને કેમે કરીને તૃપ્તિ થતી નથી. તો આ રીતે અર્જુન જે છે એક આદર્શ શ્રોતાનું આપણી સામે ચિત્ર રજૂ કરે છે કે શ્રોતા કે જિજ્ઞાસુ કેવો હોય, જે ક્યારેય પણ આચાર્ય વચનને કે ગુરુના વચનને સાંભળતા સાંભળતા ક્યારેય પણ થાકતો નથી. એને એવું થતું નથી કે બસ હવે બહુ થઈ ગયું, હવે આ ના જોઈએ, એવું એને થતું નથી, બલકે એ સાંભળવા માટે હંમેશા ઉત્સુક રહેશે. બાકી ટૂંકમાં પતાવો અને હમણાં જ કહી દીધું તું એવું બધું કહેવામાં આવે તો આચાર્ય આગળ બોલી ના શકે, ઉપદેશ આગળ વધી ના શકે. તો અર્જુન જાણે છે, માટે આ પ્રમાણેનું નિરૂપણ કરે છે. અને અર્જુને જ્યારે આ પ્રમાણે ભાવપૂર્વક, ભક્તિપૂર્વક જ્યારે આ પ્રમાણે પ્રાર્થના કરી તો પછી કૃષ્ણની પણ ક્યાં શક્તિ છે કે પોતાની જાતને રોકી શકે? કારણ કે એ પણ પ્રેમને વશ છે, ભાવને વશ છે. અર્જુન એમને બહુ જ પ્રિય છે અને એવો પ્રિય સખા શિષ્ય અર્જુન જ્યારે આવી પ્રાર્થના કરે અને ફરી ફરીને આ પ્રમાણે એ કહે તો ભગવાન પોતાની જાતને કેવી રીતે રોકી શકે? તરત જ શરૂ કરે છે, કહેશે કે હું તને પાછું કહું છે. જેમ અર્જુને કહ્યું કે ભૂયઃ કથય, તો ભગવાન પણ એવી જ રીતે શરૂઆત કરે, કહેશે કે હું પણ તને ફરી પાછું એ કહીશ. તો આગળ કહેશે શ્રી ભગવાનુવાચ હંત તે કથયિષ્યામિ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે. શ્રી ભગવાન ઉવાચ. અર્જુનની પ્રાર્થનાનો સ્વીકાર કરી અને ભગવાન બોલ્યા. શું બોલ્યા? હંત તે કથયિષ્યામિ. હંત એટલે સારું, ચલ હું તને કહું. કારણ કે ભગવાન તૈયાર જ હતા કહેવા માટે. જેવું અર્જુને કહ્યું કે મને કહો તો કહેશે હંત તે કથયિષ્યામિ. હંત એટલે સારું સારું, ચાલ હવે હું તને મારી વિભૂતિ સંભળાવું.
હંતતે કથયિષ્યામિ દિવ્યા હ્યાત્મ વિભૂતયઃ. જે અર્જુને શબ્દ વાપર્યા હતા એ જ શબ્દ ભગવાન વાપરે છે કે મારી દિવ્ય આત્મવિભૂતિ એવી જે છે એ હું તને કહું. પણ ભગવાન કહે છે કે અર્જુન, એક જ તકલીફ છે, તારી એક પ્રાર્થના હું સ્વીકારી શકું એમ નથી, કારણ કે મારું પણ સામર્થ્ય નથી. અર્જુને કહેલું હતું, યાભિર વિભૂતિભિર લોકાન ઇમામ વ્યાપ્ય ત્વમ તિષ્ઠસી. આ સમસ્ત લોકને વ્યાપી અને તમે જે રહેલા છો એ તમારી વિભૂતિનું વિસ્તારથી વર્ણન કરો. તો ભગવાન કહેશે કે અર્જુન, મારી સમસ્ત વિભૂતિનું વર્ણન કરવું એ મારા દ્વારા પણ સંભવ નથી. અને એવું વર્ણન કરવા જાઓ તો આજનો દિવસ નહીં, કાલનો દિવસ નહીં, વર્ષોના વર્ષો નીકળી જાય અને આપણે યાદ શું રાખવું જોઈએ? બંને ક્યાં ઊભેલા છીએ? હે, બીજાનો પણ વિચાર કરવો જોઈએ ને. તો ભગવાન કહે છે કે હું કેવી રીતે કહીશ? પ્રાધાન્યતઃ, મુખ્ય જે પ્રધાન વિભૂતિ જે છે એ હું તને કહી શકીશ. અને ભગવાન સંબોધન કરે છે અર્જુનને, કુરુશ્રેષ્ઠ. હે કૌરવ વંશમાં શ્રેષ્ઠ, કુરુશ્રેષ્ઠ અર્જુન. કારણ કે અર્જુન પણ કુરુવંશમાં જ છે. પાંડવ એટલે કૌરવ વંશથી બહાર નથી, કુરુના જ વંશ છે. તો હે કુરુશ્રેષ્ઠ, પ્રાધાન્યતઃ કથયિષ્યામિ. જે મુખ્ય વિભૂતિ જે છે એનું હું વર્ણન કરીશ. શા માટે? મે વિભૂતયઃ મે વિસ્તરસ્ય અંતઃ નાસ્તિ. ભગવાન કહેશે કે કારણ કે મારા વિસ્તારનો તો કોઈ અંત જ નથી. હું તો એટલો બધો ફેલાયેલો છું, એટલો બધો વિસ્તૃત થઈને રહેલો છું કે એનો કોઈ અંત નથી. મારી વાગેન્દ્રિય પણ ત્યાં પાછળ પડે એમ છે. માટે જે પ્રાધાન્યતઃ મુખ્ય સ્થાનો જે છે એ સ્થાનો હું તને બતાવીશ અને એમાં તું ભગવત બુદ્ધિ કરવાનો પ્રયત્ન કરજે. તો આ રીતે જે ભગવાન બોલ્યા એની સંગતિ આપતા ભગવાન ભાષ્યકાર અહીંયા બહુ સરસ વાત કરે છે. શ્રી ભગવાન વાચ જે કહ્યું, તો શા માટે ભગવાન બોલ્યા? અર્જુને આ પ્રમાણે પ્રશ્ન કર્યો તો ભગવાન ભાષ્યકાર પણ ભાવમાં આવી ગયા છે અને એ પણ ભગવત ભક્તિથી ભરપૂર થઈ અને વાત કરતા કહેશે, બહુ સરસ વાક્ય છે કે છે, સ્વયં સર્વજ્ઞોપી અર્જુન પ્રશ્ન વચનેન મૂઢ બુદ્ધેહે પ્રજ્ઞામાંદ્યમ ઉદ્દિશ્ય પરિતપન ઇવ દયયા મંદ પ્રજ્ઞાન અનુગ્રહીતુમ ઇદમ શ્રી ભગવાન ઉવાચ. સામાન્ય રીતે ભગવાન ભાષ્યકાર આટલું બધું નહીં લખે ભગવાન ઉવાચ કરવામાં, પરંતુ આ તો પ્રવાહમાં, કૃષ્ણ અને અર્જુનના પ્રેમમાં પ્રવાહમાં એ પણ વહી ગયેલા છે અને એટલે એ પણ ભગવાનનું આ પ્રમાણે દર્શન કરવા લાગ્યા છે કે ભગવાન અત્યારે કેવા છે? તો કે દયાથી પરિપૂર્ણ છે. પોતાની વિભૂતિનું વર્ણન ભગવાન કરવા માટે તૈયાર થયા છે. એની પાછળનું પ્રેરક બળ શું છે? તો કે દયા માત્ર. સ્વયં સર્વજ્ઞોપી, પ્રભુ સ્વયં તો કેવા છે? સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞ એવા પ્રભુ અર્જુન પ્રશ્ન વચનેન, અર્જુને જે આ પ્રશ્ન પૂછ્યો એના થકી મૂઢ બુદ્ધેહે પ્રજ્ઞામાંદ્યમ ઉદ્દિશ્ય, અર્જુનને નિમિત્ત બનાવીને જે મૂઢ બુદ્ધિ પુરુષો જે છે, એટલે કે જે એટલા બધા તેજસ્વી નથી, જે સ્વયં એટલા વિચાર કરવાને સમર્થ નથી, સીધું નિર્ગુણનું ચિંતન કરવાને સમર્થ નથી, એવા મૂઢ બુદ્ધિ પુરુષોના પ્રજ્ઞામાંદ્ય, પ્રજ્ઞામાંદ્ય એટલે કે બુદ્ધિની મંદતા, બુદ્ધિની મંદતાને સામે રાખીને, એટલે કે જે મનુષ્યમાં પર્યાપ્ત વિચાર શક્તિ નથી એવા બુદ્ધિથી મંદ એવા પુરુષોને, જિજ્ઞાસુઓને કે સાધકોને સામે રાખીને ચિંતા ના કરવી. હા, ભગવાન જે અહીંયા કહે છે ને પ્રજ્ઞામાંદ્ય કે મંદ બુદ્ધિ, એમાં બધા આવી જાય, ગુરુમાં સહિત બધા. એટલે એવું ના વિચારવું કે અરે રે આ કોને આપે છે.
એટલે બધા એમાં આવી જ જાય. તો સગુણથી જ પ્રારંભ કરીને આગળ વધવાનું છે. એટલે ભગવાન આપણી જ વાત કરે છે. અર્જુનને તો કંઈ એટલી જરૂર નહોતી, પણ અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાને આ બધી વાત કોના માટે કરેલી છે? આપણા માટે. બરાબર ને? તો એ શા માટે કરી? કે છે પ્રજ્ઞા માન્દ્યમ ઉદ્દિશ્ય દયયા પરિતપન ઇવ. દયા એટલી બધી ભગવાનને દયા આવી, એટલો બધો દયાનો આવેશ આવ્યો કે દયા પણ અંદરથી જાણે કે એમને તપાવવા લાગી, દયાનો તાપ લાગવા લાગ્યો. એટલે કે છે પરિતપન ઇવ મંદ પ્રજ્ઞાન અનુગ્રહિતું. મંદ બુદ્ધિવાળા ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી. શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા. તો અર્જુન તો પ્રિય છે જ, પરંતુ અર્જુનનો પ્રશ્ન એને નિમિત્ત બનાવી સર્વ મનુષ્ય ઉપર કૃપા કરવાને અર્થે, અનુગ્રહ કરવાને અર્થે ભગવાન આ પ્રમાણે બોલ્યા. અને ભગવાને કહ્યું કે અર્જુન, હું તને મારી વિભૂતિઓનું વર્ણન કરીશ. માત્ર એટલું જ કે પ્રાધાન્યતઃ બધી વિભૂતિનું વર્ણન કરવું મારા માટે શક્ય નથી. અશેષતઃ તો વર્ષશતેનાપી ન શક્ય વક્તુમ. ભગવાન ભાષ્યકાર કહે છે કે અર્જુને જે કહ્યું હતું કે અશેષેણ, કંઈ બાકી ના રહે, કંઈ છુપાવ્યા વગર વર્ણન કરજો, તો ભાષ્યકાર કહે છે, ભગવાનના મુખમાં મૂકીને કહે છે કે અશેષેણ એવું જો વર્ણન કરવું હોય તો એ તો વર્ષશતેનાપી વક્તુમ ન શક્ય. 100 વર્ષો પૂરા થાય તો પણ, હું 100 વર્ષો સુધી બોલતો રહું તો પણ મારી વિભૂતિનું મારા વડે પૂર્ણ વર્ણન કરવું સંભવ નથી. આગળ ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન પ્રારંભ કરે છે. હું ક્યાં ક્યાં છું, ક્યાં ક્યાં છુપાયેલો છું, ક્યાં ક્યાં તું મને શોધી શકે, એ ભગવાન હવે પોતાની વાત શરૂ કરશે. પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.